થાકી ગયો યાર વાડીનું કામ કરી કરી ખીચામાં રૂપિયો છે ને ના ઓટલી પીવો ને પૈસા નથી એકાદો માણ આવે તો આજ કામ થઈ જાય યાર મગજનો દુખાવો થઈ યાર પૈસા છે ને શું કરું યાર કોકનું કરવું પડશે યાર કોકનું 50 રૂપિયા થઈ જાય તો કામ થઈ જાય યાર થાકો તો ઉઠી જાય યાર પીવું તો પડશે જ આજ પોટલી પીવું થાકી ગયો યાર આ તું યાર મારા મન હા ભાઈ ઓરન ભાઈ શું હતું શું છે બધું હા યાર ભૂખ લાગી ખાવા જવું યાર લાવો ને થોડા પૈસા હોય તો 2-5 હજાર રૂપિયા 2-5 નહીં માંગે તો હે ને જી હજને આપું હું ભાઈ કેટલા છે બતાવો તો એક પૈસા લઈ લે પડી જાય છે ભલા મણા આરે ને લાવો લાવો યાર ભૂખ લાગી છે એ કરવા નથી લા તારી રૂપિયા છે કમલભાઈ એ કમલા હા ખાઈ લો હવે બસ આભાર તમારો અને તમે કે બાજુ જાવ આમ હવે દારૂ પીવો દારૂ પીવા તો છે ભૂલવા એટલે પણ દારૂ કાટો આમ જાવ તો દારૂનું નામ નો લામ જ્યાં બાજુ જાતો એ બાજુ જાવ હું ખાઈ લઉં પેટમાં ભૂખ લાગી અરે ખાઈ લેજો બરોબર દારૂની વાત કરો હો હાલો યાર હું ખાવાનું નામ કરતો તો દારૂ તો થઈ ગયા હવે દેશી દારૂ થઈ ગયો બે હજી એક માણસ ગોતરો એક માણસ યાદ આવ્યું એને ગોતવો યાદ એ પડી જાય તો આપણું કામ થઈ જાય ત્રણ થેલીનું થઈ જાય એને પછી ખાઈને હુઈ જવાનું થાકી ગયો વગડામાં ફરી ફરીને ખેતી કરાવ ઓલું કરાવે આમ જો ક્યારના દુખાવા થઈ ગયા મારા જવાનો કઈ ધંધો થયો નથી ને કોઈ ઘરે આવી જાય તો સારું जरा थके हो तो सुनो खुशी में आओ थोड़ा बहलो लगाओ घूंट तुम प्यार से मेरी तलाबियों और दियो अगर जरा थके हो तो सुनो खुशी में आओ थोड़ा बहलो लगाओ घूंट तुम प्यार से और दियो लगाओ घूंट तुम प्यार से अगर जरा थके हो तो सुनो खुशी में आओ थोड़ा बहलो लगाओ घूंट तुम प्यार से मेरी तरह पियो और जियो लगाओ घूंट तुम प्यार से मेरी तरह पियो और जियो तो सुनो खुशी में आओ तुम મારા મળી જાય તો સારું હા કમા હા અરે ભાઈ યા યા બોલો ભાઈ શું આપે મારા થોડા પૈસા પડ્યા હોય તો ભૂખ લાગી યાર ખાવા જાવું યાર ભૂખ લાગી ખાવા જાવું યાર તો 20 રૂપિયા હશે એ સરી કે હોય હાલ ચલાવે હશે દારૂ પીવો ન જાતો દારૂ ને ખાવા જાવું છું યાર દારૂ માટે ને પાછા લઈ લે દારૂ ને ખાવા જાવું ખાવા હાલો માટે પછી મળીએ આપણે હા દારૂ પીવો ન ના જાતો દારૂ પીવાને ખાવા જાવું હાલો બીજું ચારનું થઈ ગયું હવે આપણો મેળ પડી રહ્યા લાય તારા બેવ કરી ગઈ લાય ને ઘડીક બેવ ઠાકોરો ખાઈ લો પછી પીવા જો વસ્તુનો દારૂ તો આવે થોડો પાણી જેવો હોય નકરે પોટલીમાં નકરું પાણી જ પીવડાવે કેવા માણા હશે ખબર આમાં થોડોક લાકડા જેવો બને પછી પીવા જાઉં આ દારૂમાં નકરું પાણી જ નાખે માણા મરી જાય પૈસા લાવે ત્યાંથી માણા કાંડા કરી નાખ્યા હે ખબર નથી પછી મારા પૈસા લાવે ક્યાંથી નકરું પાણી પાણી તમને મારા જીવડા પડશે પાણી પીવડાવો ને આ તો અમે કડિયા કામ કરી ખેતરના કામ કરી ઓલા બધા કામ કરી પૈસા ક્યાંથી લે તો તમને કઈ ખબર પડે છે આ તો તમને એને નખો જાય દાવડિયા વેચવા વાળાઓ તમને નખો જાય જીવડા પડશે તમને પાણી પીવડાવો ને તમારી એક આદત પડી ગઈ લત પડી ગઈ એટલે તમે અમને દારૂ આવા પીવડાવો એમ ને
કાંઈ વાંધો નહીં. હાલો ત્યારે હવે પાછી પી નાખું. એ પીવડે પાણી પીવો તો પાણી. આ તો દારૂડિયાનો મેસેજ હા ઓલા ખાવાના પૈસા કીધું તું, પીવાના કામ થઈ ગયો. પાછા પીવા જાવ દે. अगर जरा थके हो तो सुनो खुशी में आप थोड़ा गम भरो पियो और जियो लगा होठ तुम भी प्यार से मेरी तरह पियो પાણી મારા ફરી જાય આમાં. છેવટે પૈસા તમને ખબર પડે કે નહીં? નકરું ભૂ છે, નકરું ભૂ પાણી. પૈસા પૂરા લેવો, નકરા પાણી દેવો. તમને જરાક શરમ લાગવી જોઈએ, તમને જરાક શરમ લાગવી જોઈએ. થઈ જાય ગયું પછી. માલ હારો તો એક નંબર. પણ કેવું પડે ને કે આવીને કડક નો રાખે. માણા આવા હે. આવો રાખતો જા માલ. હમણાં તને પી ગયો, કાંઈ ઠેકાણે નતા ને આપણું પાણી હતું. હવે મજા આવી ગયો કે આવો માલ રાખ કાંઈ એમ. આવો કેવો પાણી જેવો રાખ્યો ઊંડા. આ પોતાના ગાવ તો તમે હેરાન થશો. અમે તો દરેકે મોકલશું. આવો ભાઈ કા શું હતું બોલો ભાઈ? આવો કમાભાઈ બોલો બોલો. કેમ છે? મજા મજા તમારે? પીવા પીવા ગયો તો બોલી પીવા ગયો તો. બાટોમાં સર્વિસ પગાડી નાખી. બહુ પીવાય આ બધું. આ નકરું ઝેર કહેવાય. પણ નથી આવતું. આંજે 100 રૂપિયાનો દારૂ પીવો હા તો આંજે 100 રૂપિયા છોકરાવાળું કંઈક જમવાનું કંઈક ખાવાનું લઈ જતા હોય. પણ મારા છોકરા નથી હું માંગીને પીવું છું. મારે બૈરું કરવું છે. હાલો કરે જાઓ. તમને બૈરું હું કરે દઈશ. હા. મારો એક ટૂંકો આંકડો બોલો બોલો બોલો. દીના વાગે પાવા રાતના વાગે ડાકલા. બરાબર? હા દીના વાગે પાવા રાતના રાતના વાગે ડાકલા. આ બાયડીઓના રાજમાં ભાયડા થઈ ગયા પાવા. હા એટલે આ આપણે પીને આપણે પાવા. ઈ બાવો વાત સાચી પણ મારા બાયડી નથી બાવો જેટલું જવા દો ઈ વસ્તુ એટલે ખોટી. પીતા નહીં હવે. આ નહીં પીવું. રેડી? આંખે નો અડર હવે આંખે. ભલે હાલો રામ રામ. રામ રામ. મેં ભલે ને કમલાને સલાહ દીધી હોય બાકી સલાહ તો બધાને દેવાની. બાકી આપણે સાંજે તો જોઈ પીવા તો જવું જ પડે. એમાં હાલે જ ન. સાંજે હાલો એકાદી પી આવી છે. जरा थके हो तो सुनो खुशी में आप थोड़ा गम भरो लगा होठ तुम भी प्यार ખાવાના પૈસા લીધા છે. બિચારા મારા હારા છે ખાવાના. लगा होठ तुम भी प्यार से ખાવાનું કોઈ પણ કોઈ કાન મોઢા હંચોળા. DJSD Production. એટલે કેવી છે ભાઈ આ નશો મુક્ત કરો. નશામાં તમે હેરાન થઈ ગયા. હું તો સમજતો નથી પણ માણસો તમે સમજો. હવે મારે એ માણાનું મોઢું જોઈને કાલ તમારા આમ હંતાવ પડશે આમ હંતાવ પડશે. આ તો ખાવાના પૈસા લીધા હતા. કાલ તો મને ખાવાના નહીં આપા. મારે તો કાલ તો ખાવાના ફાફા. अगर जरा थके हो तो सुनो આ યાર પાણી પાણી કરી જાવ તો સ્ટ્રોંગ આપી દીધો. खुशी में आप थोड़ा गम भरो लगा होठ तुम भी प्यार से मेरी तरह पियो और जियो પીજો. लगा होठ तुम भी प्यार से मेरी तरह पियो ભાઈ ભાઈને બોલાવો ડબલ દેખાય મને. और जियो DJSD Production. टूटे जाओ जरा थके हो तो सुनो खुशी में आप थोड़ा गम भरो लगा होठ तुम भी प्यार से કમલા બોલ પણ મોકલો. ક્યાં તું ફરે છે? તારી હાલત તો જો થઈ ગઈ. આટલો બધો તને કોણે પાયો? આમ સીધો ઉભો રે. સીધો ઉભો રે. તો તાર શું છે આ બધી તારી હાલત તો જો. સીધો ઉભો રે ને ભાઈ. આટલો બધો પીવાય? કોને પાયો તને? બે જણા પીવડા, બે જણા ખાવાના પૈસા દીધા તમે દારૂ પીવો. ખાવાના પૈસાથી દારૂ પી ગયો? તું કમલા તું આય બે શાંતિ આય બે. આ બેવડો ના. આ બે પૂછો કરો આ તો કમલા. બે વાય પડતો નહીં. ધ્યાન રાખજો હો. આમ પીવાય દારૂ આવી રીતે પીવાય? બે ફામ ના ત્રીજા ગેટમાં આમ જતો તારા આંખું નથી ફૂટતી તારી કમલા. આવો દારૂ પીવા તો આ છે ભલા માણા.
ખાવાના પૈસા ખાઈ લેવા હવે આ પેટમાં તું દારૂ ન પીને એટલે આ બધું તારું ખાલી થઈ જાય. સાચી વાત છે, મજા આવી જાય પણ. તારા જિંદગી તારી વાલી નથી. જાવું છે પેલા હાથ ઉપર હે હા, ના ના તું આ રોજ દારૂ પીએ છે? કેટલોક દારૂ પી જાય છે તું મહિનાનો? 1 વર્ષનો કેટલો થઈ જાય તારા? આખી જિંદગી કેટલા વર્ષથી તું દારૂ પીવે છે? 20 વર્ષ તો 20 વર્ષ છે. 20 વર્ષનો તો હિસાબ માર્યો કોઈ નહીં કેટલો દારૂ પીયો? ના 5 લાખ રૂપિયાનો દારૂ પી ગયો તું 20 વર્ષમાં. 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા હોત તો આમ જો મારી જેવી તારી એટી કેટીમાં મસ્ત હાલત નો હોત, પૈસા નો હોત, મસ્ત ગાડી લઈ ન ફરતો હોત. પેલો દારૂ પીવે હવે તું કમલા સુધરી જા. હાચું કહું તને હાચું. મારી વાત સાંભળો. હા બોલ. હવે આ પહેલી વાર છેલ્લી વાર આ તો હું તારી વાત સાંભળ્યું નકર એક વસ્તુ સમજ્યો દારૂ લેનું તો કોઈ વાત જ ન સાંભળ. આ તને ઉભો રાખ્યો બેવડાયો આ તો તને જોઈને દઈ આવે નકર કોઈ દારૂ લેનો બતાવે નહીં. આમ હાઈલો જતો હોય ને તો આમ સમજે કે કૂતરું હાઈલું જાય. પણ બસ હવે મારી વાત સાંભળો. આ પહેલી વાર ને છેલ્લી વાર હવે હું દારૂ નહીં પીવું. એટલે મોઢે કોઈ દી અડાડીશ નહીં. હવે મને એક કામ કરો, મને મારા ઘર લઈ મને પહોંચાડો. હવે તો સુધરી જાય. સુધરી જશ નહીં પી. સુધરી જાય. દારૂ પીવે છે એની હાલત તો જોઈ કેવી હોય છે. હા હવે ઉઠી ગયો દારૂ મને. પી ગયો. મને વિચાર આવ્યો કે સાઈઠ 5 રેડું લાખ માથા સાઈઠ રેડું. સાઈઠ રેડું. વિચાર આવ્યો કે હું 5 લાખનો દારૂ પી ગયો 20 વર્ષમાં. તો હજી મારા જિંદગી કેટલી જીવવાની છે. અંદરનું કંઈક નુકસાન થાય છે. કિડની આ ફેફસા બધું નુકસાન થાય એક તો આવડું નાનું કરું એવું અને આવો દારૂ પીવે પાછો તને શરમ નહીં આવતી? એ પણ હવે નહીં પીવું કીધું તો ખરું. નહીં પીવું એટલે નહીં પીવું. લગન થઈ ગયા બૈરા છોકરા છે? નથી. આ બૈરા છોકરા હોય તો જેવી હાલત થાય સાચી વાત. હે દારૂ પીધો છોકરાને કેવી અસર પડે? હવે નહીં પીવું નહીં પીવું. હજી તું ભાનમાં જ નથી. હજી તું ભાનમાં જ નથી. પણ મને એક કામ કરો. હવે હું અત્યાર લગીમાં 5 લાખનો પી ગયો નહીં. હવે દારૂ નહીં પીવું બસ. નહીં કે સાચું કહે છે કોઈ દિવસ નહીં અને કોઈક દિવસ તને ભારીશ તો હું તો મને મારજો. મારીશ મારીશ નહીં જિંદગીમાં કોઈ દિવસ તને વતાવી છે નહીં. અને એમ ત્યાં માઇન ગયો પીતો ને ઘરમાં પડે તો આપણા બાપના કેટલા ટકા એકવાર માણસને સમજાવવાનો વારંવાર ન સમજે. સારું હવે મને ઘરે મૂકી જાવ તો સારું. તમારી મહેરબાની થાય. હા આજ મૂકી જવું પણ બીજી વાર ન પીતો મને તું વાદો કરે પ્રોમિસ કે કોઈ દિવસ Promise નહીં કરું, વાદો કરું નહીં પીવું. નહીં પીને નહીં આજ પીવું. પછી કોઈ દી નહીં. સ્ટાર્ટ. એ આ કમલા ભલા મોકલા ભાઈ. ક્યાં જાય છે તું અને આ બધું શું છે તારી હાલત તો જો હા પી ગયો યાર, પી ગયો. આવી રીતે કોઈ પીવે? હા બેસ બેસ તું આ બેસ તું પેલા રે 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 બેસ બેસ. આ શું છે બધું આમ હોય કમલા? આ રીતે કોઈ દારૂ પીતા હશે માણસ? પી ગયો તો શું કરું? બે તું જણા- પૈસા ક્યાંથી લાવ્યા બધા? બે જણાએ મને ખાવાના પૈસા આપ્યા તો ખાવાના પૈસા. એટલે ખાવાના પૈસા તો દારૂ પી ગયા? હવે આવું કરાતા હશે યાર. શું કરીએ? મજા આવે. મજા આવે? નો પીવાય કમલા આટલો દારૂ નો પીવાય કમલા. આ મોટા છે યાર. શું કામ? ખાવાના પૈસાથી દારૂ તો ખાઈશ શું હવે તું? ખાઈ નહીં. ખાવાના પૈસા હે તારી પાસે? ના કોઈ જ ખાઈ જાવ. ખાધા વગર હુઈ જાય તો આ બધું તો પૂરું થઈ જાય. તારા વહેલા જતું રહેવું એ ઉપર? હા. તને કોઈ તારી જિંદગીથી મોહબ્બત નથી? ના આવું. હા કેટલોક દારૂ પી જાય રોજનો? એ ખબર. મહિનાનો? એ ખબર. 1 વર્ષનો? ખબર નથી. આ તો તું કેટલા ટાઈમથી દારૂ પીવે? આ 20 વર્ષથી પીવું છું. 20 વર્ષથી દારૂ પીવે છે કમલા તું? ઓહો હો તો અત્યાર સુધીનો તું કેટલો દારૂ પી ગયો? કેટલા પૈસાનો તને અંદાજો છે ખાલે? કેટલા ખબર. 5 લાખ રૂપિયાનો તું દારૂ જ પી ગયો? શું વાત કરો છો? હા 5 લાખનો? 5 લાખનો તું રેડી ગયો છે? આહાહાહા. 5 લાખનો માલ તો નથી ખબર નથી. ઉતરી જ જાય ને 5 લાખ રૂપિયાની તો મોટી કાર આવી જાય મસ્તની. વાત સાચી. તો પછી 5 લાખ રૂપિયામાં તો માણસ એસો મોજની જિંદગી જીવે. તો એક કામ કરું, આજથી દારૂ બંધ કરી નાખું. તો તો બંધ કરી દે કમલા, વસ્તુ નથી સારી આ. આજથી વાત આજથી દારૂ બંધ. દારૂ? કોથળી નહીં પીવાની. 10 રૂપિયાની કોથળી ને જિંદગીની પથારી ફેરવાની અને હે 10 રૂપિયાના દારૂ ન હોય ને ત્યારે ખાવાના ફાફા બધા ફાફા. આ તો
તો આજથી તમને હું વાતો કરું છું, પ્રમેશ કરું, આજથી હું દારૂ નહીં પીવું, પોટલી નહીં પીવું. હવે હું ઘરે જાઉં છું. એ ઉપર પડતો નહીં. નશો ઉતરી ગયો. નશો ઉતરી ગયો? ઉતરી ગયો? તારું બાર એટલે બંધ. ઘરે મેકી જાઉં? ના. જય માતાજી મિત્રો, આ એક અમારો વિડીયોમાં તમને મેસેજ પકડવાનો છે, જેથી કરીને તમે દારૂ અને સિગરેટ માવા આ કોઈ બી તમારે વ્યસન હોય તો આ વ્યસન કરશો નહીં. કારણ કે અમારા વિડીયોમાં તમે અમારો વિડીયો પૂરો જોજો એટલે તમને મારો સત્ય હકીકત તમને યાદ આવશે કે દારૂ તમને ભીખ મંગાવશે. કોકની પાસે ખાવાના પૈસા માંગશો પણ ખાશો નહીં, પણ દારૂ પીશો. એટલા માટે હું તમને કહું છું, દારૂ સિગરેટ માવા છોડી દો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલનું નામ છે કોમેડી સ્ટુડિયો 99. જય માતાજી. ભાઈ અમારા કમલેશભાઈ જે બોલી ગયા એ વસ્તુ 100% એકદમ પરફેક્ટ એકદમ સાચી છે. આ વિડીયોમાં ખાસ ધ્યાન મિત્રો રાખજો, પીવામાં ધ્યાન રાખજો, કોઈ પીતા નહીં, બીડી દારૂ સિગરેટ કોઈ ખોટા વ્યસન કરતા નહીં, ધંધો કરો, મજા પીઓ અને મજા કરો, જલસા કરો. ખાઈ પીને જલસા કરો. બીજું શું? અને અમારા કમલેશભાઈને સબસ્ક્રાઈબ કરો. બોલો તમે કઈ કહેવા માંગશો? આ વિડીયો અમારો ખાલી તમને મેસેજ એટલું પહોંચાડવા માટે જ છે કે જો જે વ્યક્તિ દારૂ ઘરે પીવે ને એને ઘરમાં કોઈ દી સુખ શાંતિ કોઈ દિવસ ના હોય. હંમેશા કોકની પાસે પૈસા જ માંગવા પડે અને એમના પૈસા કોક દિવસે ખરાબ સમય દવાખાનું આવે ને ત્યારે એમને કોઈ પૈસા ના આપે, કેમ કે એમને એમ થાય કે દારૂ પીવા માટે જોતા છે. એટલે એમની જિંદગી એવી થઈ જાય ને કે જાણે કે જાનવર ફરતા હોય ને એ ટાઈપની એમની જિંદગી થઈ જાય છે. એટલે કોઈ દિવસ જિંદગીમાં દારૂ કે ખોટા વ્યસન એવા નહીં કરવાના જેથી કરીને આપણે કોકની પાસે હાથ ફેલાવવો પડે, ભીખ માંગવી પડે, એ કોઈ દિવસે નહીં કરવાનું. શાંતિથી ખાઓ, સારું અને મોજ કરો જીવનમાં, ખોટા વ્યસન ના કરો. જય માતાજી. જય હિન્દ, જય ભારત.